વડોદરા શહેરના 20 પરીક્ષા કેન્દ્રો ઉપર અંદાજે 6000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આજે રીનીટ પરીક્ષા આપશે। પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું। 3 લેયરમાં વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું। બાયોમેટ્રિક સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। એનટીએની ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે। પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે કે ફરીવાર પેપર લીકની ઘટના ન બને તે માટે સરકાર પાસે માંગણી કરી છે, તો વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો। વાલીઓએ જણાવ્યું હતું કે પેપર લીક જેવી ઘટના ન બનવી જોઈએ। દેશના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું। પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની ચિંતા વ્યક્ત કરવામાં આવી। પોલીસે જાહેરનામું બહાર પાડેલું છે। પેપર પૂર્ણ થયા બાદ પણ એસ્કોર્ટ સાથે લઈ જવામાં આવશે। તૈયારી તો પહેલેથી 11 થી કરતા જ હતા। 11 થી તૈયારી તો કરતા જ હતા, પણ પહેલી વાર સારું પણ ગયું હતું, પણ હવે ફરી જો આજે થઈ રહ્યું છે તો હવે એ બહુ કોન્ફિડન્સ નથી કે પહેલાં જેવું છે। બધો જુસ્સો જે હતો એવો નથી હવે ફરી। શું કહેશો ગઈ વખતે તો પેપર ફૂટી ગયા હતી, ફરી કેવી આશા રાખો સરકાર તરફથી? આશા તો છે કે હવે ના થાય, અને અમારું ને અમારા પછીના જે વિદ્યાર્થીઓ આવે છે આવતા વર્ષે એમને પણ આવું ના થાય એવી આશા છે। આજે રીનીટની એક્ઝામ છે, એનું સેન્ટર અહીંયા ફળવાયેલું છે। 10 બ્લોક છે, 240 સ્ટુડન્ટ છે, અને અમે તો પ્રિકોશન સાથે પરીક્ષા લઈએ છીએ એઝ પર ગવર્મેન્ટ રૂલ। જે પ્રમાણે ગાઈડલાઇન મળે છે, ટાઈમલાઈન મળે છે, એ પ્રમાણે એક્ઝામ લેવાય છે। પૂરતું આપણે ધ્યાન આપીએ છીએ, અને વિદ્યાર્થીઓ ભય વગર મુક્ત થઈને પરીક્ષા આપે એવો અમારો પ્રયત્ન હોય છે। યસ, તમામ બ્લોકમાં કોરિડોરમાં એન્ટ્રી એક્ઝિટ જ્યાં છે ત્યાં અમારા પોતાના કેમેરા હતા, પણ છતાંય એનટીએ એમના પોતાના અલગથી લગાવ્યા છે, કારણ કે અને ઓનલાઈન એ લોકોને ત્યાં આગળ દિલ્હી સુધી આ કવરેજ એમને અહીંયાથી ત્યાં બેઠા બેઠા જોઈ શકે છે। અંદર એન્ટ્રીમાં તપાસ કેવી વ્યવસ્થા કેવી છે? ફ્રિસ્કિંગની ટીમ અમને એના માટે સપોર્ટ કરતી હોય છે, બાયોમેટ્રિકની ટીમ પણ સપોર્ટ કરે છે। સાથે સાથે અમારા અત્યારે સ્ટાફ મિત્રો પણ આ કરી રહ્યા છે, એટલે ડોક્યુમેન્ટ ચેક કરી અને પ્રોપર ડોક્યુમેન્ટ સાથે વિદ્યાર્થી જ અંદર જાય, કોઈ ડમી સ્ટુડન્ટ ન જાય એના માટે પ્રયત્ન કરીએ છીએ। પ્રોપર ચેકિંગ। અગાઉ પેપર લીક થયું હતું, હવે શું આશા છે? સાહેબ, આની અંદર એવું છે ને કે ગઈ વખતે મારી છોકરીએ ખૂબ મહેનત કરી હતી। એને 24 કલાકની અંદર 12 થી 15 કલાક વાંચન હતું એનું, પણ આ વખતની અંદર જે રીતના કે ભાઈ નીટનું પેપર ફૂટી ગયું અને બીજી એક્ઝામની અંદર છોકરીનો પહેલે જેવો જુસ્સો રહ્યો નથી, એ રીતનું છે। એટલે મારા તરફથી સરકારને એક જ નિવેદન છે કે સરકાર ફરીવાર આ રીતનું કે ભાઈ આપણું પેપર છોકરાઓનું ફૂટે ના। વિદ્યાર્થીઓમાં બાળકોમાં ડરનો માહોલ છે સાહેબ। ડરનો માહોલ તો રહેશે જ, કારણ કે બીજી વાર એક્ઝામ આપે છે એ લોકો, એટલે પહેલે જેવો જુસ્સો નથી, અને ફરીવાર ના ફૂટે એવો થોડો ઘણો ડર રહેશે કે અમે આ રીતના કેટલી મહેનત કરીએ। તો સરકાર પાસે હવે શું આશા? સરકાર પાસે એક જ મારી આશા છે કે આ રીતના ફરીવાર પેપર ફૂટે ના, તે રીતના કે અમારા સૌ વાલી તરફથી નમ્ર નિવેદન છે। બિલકુલ, આપ